ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, ભર શિયાળા દરમિયાન હવે પછી બંગાળની ખાડીના દરિયામાં એક બાદ એક નવી સિસ્ટમો અને નવા વાવાઝોડા સક્રિય બનવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર સતત હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. દરિયાના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર લો પ્રેશર સિસ્ટમની સાથે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ સાથે હવે પછી ઘોર અંધારપટની સાથે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ છવાવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે લો પ્રેશર વાળી સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનના વિસ્તારોની અંદર ધીમે ધીમે પરિવર્તિત થતી જોવા મળવાની છે, જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદ અને વાવાઝોડાની સાથે માવઠાનું ભયંકર સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે. સાથે સાથે અરબ અમીરાત દ્વારા બંગાળની ખાડીના દરિયામાં હવે પછી નવા વાવાઝોડું સક્રિય બનવાની સાથે આ નવા વાવાઝોડું બનશે તો તેનું નામ સેનિયાર નામનું વાવાઝોડું આપવામાં આવશે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. અને અત્યારે લો પ્રેશરના એરિયામાંથી હાઈ પ્રેશર અને વેલ માર્ક લો પ્રેશરનો ભયંકર ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તાર સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જેની અસરને લઈને દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આંધ્રપ્રદેશના વિસ્તારથી તામિલનાડુના વિસ્તારમાં, કેરળના વિસ્તારથી બેંગલુરુના વિસ્તારની અંદર આગામી 3 દિવસ સુધી આ સિસ્ટમો ભૂક્કા કાઢતી જોવા મળવાની છે. સાથે સાથે તમે લાઈવ અત્યારે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો, આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સતત વરસાદીય સિસ્ટમનો ઘેરાવો અને નવી સિસ્ટમો દિશા બદલીને ભારતના તટીય ક્ષેત્રની અંદર અને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર નવી સિસ્ટમના ભયંકર ઘેરાવા વધતા જોવા મળી રહ્યા છે, જેની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ આવવાની સાથે હવે પછી ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી, ગુજરાતમાં બપોર દરમિયાન હળવી ગરમી અને આગામી દિવસોમાં નવા વાવાઝોડાની સાથે માવઠાનું નવું સંકટ ગુજરાત માથે દર્શાવવામાં આવી રહ્યું છે. તમે અત્યારે લાઈવ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પોતાનો ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે. આમ અત્યારે બદલાઈ રહેલા વરસાદીય મોડલોને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવવાને લઈને આગામી 7 દિવસોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, હવે જો બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડું બનશે તો આ વર્ષનું ચોમાસા બાદનું બીજું વાવાઝોડું જોવા મળી શકે છે. કારણ કે આ પહેલા બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા વાવાઝોડા, જેનું નામ મોન્થા નામનું વાવાઝોડું હતું, આ મોન્થા નામના વાવાઝોડાને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર વરસેલા કમોસમી વરસાદને માવઠાએ ગુજરાતમાં ભયંકર નુકસાન કરી દીધું છે. અને હવે પછી ફરી એકવાર નવું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં અત્યારે સક્રિય બનીને પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા અને માવઠાનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાની હલચલ સક્રિય બનવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે દરિયામાં સક્રિય બનેલું લો પ્રેશર મજબૂત બનીને અત્યારે તમે જોઈ શકો છો વેલ માર્ક લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે. આ પછી આ સિસ્ટમ હવે ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન, ત્યારબાદ ભયંકર ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થતી જોવા મળવાની છે. જેમ જેમ સિસ્ટમનું સ્વરૂપ બદલાશે તેમ તેમ બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તાર અને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળની સાથે
ભયંકર મેઘતાંડવ અને માવઠું ભૂક્કા કાઢવાને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. અત્યારે ખાસ કરીને જાહેર કરવામાં આવ્યું છે કે બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશર વાળી સિસ્ટમ મજબૂત બનીને હાલ વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે. સાથે સાથે બંગાળની ખાડીના વિસ્તારથી સાઉથ અંદમાન દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. દરિયાના અનેક ક્ષેત્રની અંદર સતત લો પ્રેશર એરિયાનું તીવ્ર દબાણ સક્રિય બનીને આ સિસ્ટમ મજબૂત બનતી હોવાને લઈને હવે પછી આવનારી 48 કલાકની અંદર ભયંકર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થતી જોવા મળવાની છે, જેની અસરોને લઈને બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાની પવનો ફૂંકાવાની સાથે મજબૂત સિસ્ટમનો ઘેરાવો વધતો જોવા મળવાનો છે, જેની અસરને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર એટલે કે શ્રીલંકા મદુરાઈના વિસ્તારથી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર 50 કિલોમીટરથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની બંગાળની ખાડીના દરિયામાં નવી નકોરને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે અને સતત વરસાદીય સિસ્ટમના ભયંકર ઘાતના ઘેરાવા અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય ભારત અને અરબી સમુદ્રના વિસ્તાર સુધી મજબૂત ઘેરાવા ફેલાયેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે તમે લાઈવ પણ અહીંયા જોઈ શકો છો. અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ સતત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનીને દરિયાની અંદર તીવ્રતા દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને જેની અસરો અત્યારે માલદીવના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને લક્ષદ્વીપના અનેક ક્ષેત્રની અંદર સિસ્ટમનું જોર વધારી રહ્યું હોય તેમ અરબી સમુદ્રના દરિયાની અંદર પણ અત્યારે નવી સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને અત્યારે અરબી સમુદ્રની અંદર 3.1 કિલોમીટર વિસ્તારની અંદર આ સિસ્ટમનું તીવ્ર સંક્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. જોકે બંગાળની ખાડીના વિસ્તારની અંદર સક્રિય બનેલું વેલમાર્ક લો પ્રેશર દરિયાની સપાટીથી અત્યારે 5.8 કિલોમીટર એરિયાની અંદર ભયંકર જોર દર્શાવતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર સતત અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો હવે પછી આજથી લઈને આવનારી 28 તારીખ સુધીની અંદર બંગાળની ખાડીના દરિયાની અંદર આ સિસ્ટમ મજબૂત બનીને ભયંકર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરતી હોય તેમ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ બંગાળની ખાડીના દરિયામાં સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી ડિપ્રેશનમાંથી મજબૂત સાયક્લોન એટલે કે વાવાઝોડાની અંદર પરિવર્તિત થવાની નવી આગાહી કરવામાં આવી રહી છે. આમ હવે પછી આગામી દિવસોની અંદર ભિન્ન રાજ્યોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું ભયંકર સંકટ વધતું જોવા મળી શકે છે. વાર જાણી લેજો, બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં એક નવું વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને હવે પછી ગુજરાતના કયા વિસ્તારો ઉપર માવઠાનું કેટલું સંકટ ટોળાઈ રહ્યું છે જેની સંપૂર્ણ વિગત મેળવશું. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર સર્જાતા નવા વાવાઝોડાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની નવી નકોરને તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે. દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં માવઠું રીતસરનું ચોતરા કાઢતું જોવા મળી રહ્યું છે અને અનેક ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા મંડરાતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના મોડલ મુજબ હાલની અંદર બે સિસ્ટમો આકાર લઈ રહેલી જોવા મળી રહી છે, જેમાંથી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં તો બીજી સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રની અંદર સક્રિય બનતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, તો ચાલો વિગતસર જાણીએ કે આ બંને સિસ્ટમો ગુજરાતને કેટલી અને કયા વિસ્તારોની અંદર કેવી અસરો પહોંચાડશે. બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. જો આ સિસ્ટમ મજબૂત બનીને આગળ વધશે તો ગુજરાતને કેટલી અસર કરશે આ સિસ્ટમને લઈને હવે પછી 24 કલાકની અંદર 24 કલાક બાદ બંગાળની ખાડીના દરિયામાં હલચલ વધતી હોય તેમ હળવા દબાણવાળું ક્ષેત્ર હવે ધીમે ધીમે ડિપ્રેશનના વિસ્તારની અંદર વિકસિત થતું જોવા મળવાનું છે અને ત્યાર પછીની 24 કલાકની અંદર આ સિસ્ટમ
ઊંડા ડિપ્રેશનની અંદર ફેરવાતું જોવા મળી શકે છે. ખાસ જાણી લેજો, સક્રિય બનેલી આ નવી સિસ્ટમની અસરને લઈને ખાસ કરીને દરિયાઈ કાંઠાની અંદર આંધ્રપ્રદેશ, તામિલનાડુનો વિસ્તાર, ઓડિશાના ક્ષેત્રથી પશ્ચિમ બંગાળના વિસ્તારોની અંદર તોફાની વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સિસ્ટમ પોતાનો સ્ટ્રફ બદલીને મહારાષ્ટ્ર તરફ આગળ વધશે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના વાતાવરણની અંદર મોટા ફેરફાર આવતા જોવા મળી શકે છે. સાથે સાથે ગુજરાતની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વિસ્તારમાં માવઠા સ્વરૂપ કમોસમી વરસાદીય ઝાપટા પડવા અંગે નવી આગાહીઓ દર્શાવવામાં આવી છે. 28 નવેમ્બરની આસપાસ રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફાર થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. રાજ્યના હવામાનની અંદર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ હવે પછી કેટલી મજબૂત બનીને કઈ દિશાઓ ઉપર આગળ વધે છે તેના ઉપર ગુજરાતની અંદર હવામાનની અંદર કેવા પલટાવો આવશે તેની ઉપર હવે આ સિસ્ટમની ગતિવિધિઓ જોવા મળવાની છે. ખાસ કરીને રાજ્યની અંદર જો આપણે ઠંડીની વાત કરીએ તો ગુજરાતની અંદર હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો થતો નથી, એટલે કે ગુજરાતની અંદર અત્યારે હળવી ઠંડી પડતી જોવા મળી રહી છે. સાથે સાથે તાપમાનની અંદર પણ અત્યારે વધઘટ થતી જોવા મળી રહી છે. ગુજરાતમાં દિવસ દરમિયાન હળવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ ખાસ કરીને રાત્રિના સમયે અને વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડીનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો અનેક વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનોની ગતિવિધિઓ વધી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ ડિપ્રેશનના વિસ્તારોની અંદર પોતાનું સ્વરૂપ બદલતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ ખાસ સૂચના દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ગુજરાતની અંદર ફરી એકવાર ઠંડીના સંકેતો આપવામાં આવ્યા છે. અંબાલાલ પટેલ દ્વારા આજથી જ રાજ્યની અંદર હવામાનની અંદર હવે મોટા ફેરફારો આવવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને 25 નવેમ્બર પછી વાદળ છવાયું વાતાવરણ રહેવાની વચ્ચે ગુજરાતની અંદર છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. તો 26 નવેમ્બરથી બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી શકે છે, જે બાદ રાજ્યની અંદર ઘણા બધા વિસ્તારની અંદર વાદળ છવાયું વાતાવરણ રહેવાની પણ તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે ઠંડીના મોજાની અંદર પણ હવે તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અંબાલાલ પટેલ દ્વારા 6 થી લઈને 9 ડિસેમ્બર દરમિયાન રાજ્યની અંદર શીત લહેર ફેરાવાની લઈને આગાહી કરવામાં આવી છે. તો 15 થી લઈને 17 ડિસેમ્બર બાદ ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા 21 ડિસેમ્બરથી રાજ્યની અંદર ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરવામાં આવી છે. તો જાન્યુઆરી મહિનાની અંદર પણ હવામાન બદલાશે અને બદલાઈ રહેલા અવારનવાર હવામાનને ધ્યાનમાં રાખતા જાન્યુઆરીની અંદર પણ સતત મોટા પલટાવની સાથે ગુજરાતના હવામાનની અંદર કંઈક નવા જૂની થવાની મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો જાણી લેજો, ભર શિયાળા દરમિયાન આગાહીકાર અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખે તેવી નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, અંબાલાલ પટેલની કડકડતી ઠંડી વચ્ચે વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. સાથે સાથે નવો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર બીજા અને અંતિમ સપ્તાહની અંદર પણ વરસાદ પડવાને લઈને નવી આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાની અંદર કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે. ડિસેમ્બરની અંદર બીજા સપ્તાહથી ત્રીજા સપ્તાહની અંદર માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. સાથે સાથે ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી શકે છે અને 22 ડિસેમ્બર બાદ રાજ્યની અંદર હવે પછી હળવી ઠંડીની અંદર તીવ્રતા વધતી હોય તેમ ગુજરાતમાં પાછલા 2 દિવસથી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને આગામી 1 સપ્તાહની અંદર બેવડી ઋતુનો અનુભવ થતો હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાના છે. પવનોની દિશા પલટાતા
તાપમાનની અંદર થશે વધારો તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે બંગાળના ઉપસાગરની અંદર મજબૂત સિસ્ટમ બની રહી છે, જે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે. 25 થી લઈને 28 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભયંકર ચક્રવાત અને ગુજરાતની અંદર ઠંડીની અંદર આંશિક ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે સાથે 2 થી લઈને 8 ડિસેમ્બર દરમિયાન દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર મધ્યમી પશ્ચિમીય વિક્ષેપ આવવાને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી છે. વાવાઝોડાની અસર અને પશ્ચિમીય વિક્ષેપોની અસરને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવા અંગે પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તો ખાસ કરીને ખેડૂતોને પણ પાક સંરક્ષણના પગલાં લેવા માટે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા અત્યારે ખેડૂતો માટે પણ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૂચના છે કે ઘઉં શાકભાજીના પાકોની અંદર ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકની અંદર પણ અત્યારે હળવી અસરો થતી હોય ઠંડીને લઈને જીરાના પાકની અંદર પણ ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. તો ખાસ કરીને ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા જરૂર છે અને ભેજના કારણે રોગ આવવાની પણ તીવ્ર શક્યતા હવે પછી અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે 23 થી લઈને 28 નવેમ્બર સુધી એક મજબૂત પશ્ચિમીય વિક્ષેપ આવવાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની કારણે હવે પછી બંગાળના ઉપસાગરની અંદર વાવાઝોડાના ભયંકર સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે 25 નવેમ્બર સુધીની અંદર વાતાવરણની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લગભગ ડિસેમ્બરની શરૂઆતની અંદર નવું વાવાઝોડું આવવાને લઈને સંકેતો દર્શાવવામાં આવ્યા છે. બીજાની અંદર એટલે કે બીજા સપ્તાહની અંદર એક નવું પશ્ચિમીય વિક્ષેપ સક્રિય બનતું જોવા મળી શકે છે, જેની અસરને લઈને 6 થી લઈને 9 ડિસેમ્બરની અંદર બંગાળની ખાડીના દરિયામાં નવાજૂની થતી જોવા મળી શકે છે, જેના કારણે રાજ્યના હવામાનની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 22 ડિસેમ્બર બાદ દેશની અંદર ઉત્તરીય ભાગોમાંથી ભારે વરસાદ થવાને લઈને હિમછાદર થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ઉત્તર ભારતના વિસ્તારમાં તોફાની બરફ વર્ષાની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો, બીજા સપ્તાહ બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત આવવાને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તેવી પણ અંબાલાલ પટેલની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને 4 થી લઈને 8 નવેમ્બરની અંદર ઉત્તર ભારતના વિસ્તારમાં સતત હલચલ સક્રિય બનતી જોવા મળી હતી, જે બાદ રાજ્યની અંદર ગુજરાતની અંદર હળવી ઠંડીની શરૂઆતો થઈ ચૂકી છે અને હવે પછી ડિસેમ્બર મહિનાની અંદર હવે પછી ફરી એકવાર ઠંડીના પ્રમાણમાં વધારો થતો જોવા મળવાનો છે. પરંતુ ખાસ કરીને ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બર આસપાસ પડતી જોવા મળવાની છે. દેશની અંદર ઉત્તરીય પ્રદેશોની અંદર હિમચાદર ફેલાઈ ગઈ છે. 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રકોપ વધતું હોય તેમ અત્યારે દરિયાની અંદર ભયંકર મોજા ઉછળતા જોવા મળવાના છે. બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર અને વેલ માર્ક લો પ્રેશરના ઘેરાવા બની રહ્યા છે. દરિયો પણ બેકાબુ બનતો હોય તેમ અનેક વિસ્તારમાં પોતાનું ભયંકર દબાણ દર્શાવી રહ્યો છે. 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડવા અંગે નવી શક્યતાઓને નવી આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે. નવેમ્બરની અંદર પશ્ચિમીય વિક્ષેપ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પશ્ચિમીય વિક્ષેપને લઈને ન્યૂનતમથી લઈને મહત્તમ તાપમાનની અંદર ઘટાડો જોવા મળી શકે છે. 22 ડિસેમ્બર દરમિયાન દેશની અંદર ઉત્તરીય પ્રદેશોની અંદર હિમવર્ષા થઈ શકે છે. આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરની અંદર પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને સાથે સાથે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવારે ઠંડી અને બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ પણ જોવા મળવાનું છે. આ બધાની વચ્ચે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમોને લઈને અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી માવઠાનું સંકટ પણ વધતું જોવા મળી શકે છે.